લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણાએ ઉમેદવારી પત્ર ભર્યું. પ્રદેશમાંથી મનીષભાઈ દોશી તથા લોકસભાના પ્રભારી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નવસાદભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ફોર્મ ઋતિકભાઈ મકવાણાનું ભરાયું. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી શક્તિ પ્રદર્શન કરી મોટી સંખ્યામાં કાર્યકરોને રેલી યોજાઈ. સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા ઉમેદવારી પત્ર ભરતી વખતે ભાવુક બન્યા. ઝાલાવાડની જનતા ઉપર મને પૂરો ભરોસો છે. ઉમેદવાર ઋતિકભાઈ મકવાણા. વિરમગામ, ધંધુકા, ચોટીલા પંથક તેમજ થાન પંથકમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આજે લોકસભાની બેઠક ઉપર ઉમેદવારી પત્ર ભરતા ઋતિકભાઈ મકવાણા આજે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભાનું નોમિનેશન કર્યું છે. જે પદ્ધતિએ વિશાળ જનસમર્થન મળ્યું છે એ જોતાં આ વખતની લોકસભાની સીટ સુરેન્દ્રનગરમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ જીતશે એવો આશા